અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મખીયાવ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટીતંત્ર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સવારથી જ મતદાન માટે મતદારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો લાગી છે. વરસાદી માહોલ હોવા છતાં પણ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરપંચ અને સભ્યોએ પોતે ચૂંટાઈ આવશે તો ગામની પાયાની સુવિધાઓ વિકાસ કરશે તેમ જણાવ્યું. મારું નામ રાવળ છે નાનજીભાઈ, જે મખિયા ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી તરીકે મેં નામ ભર્યું છે. જેમાં ગામના લોકો તરફથી અમને પ્રાથમિક સુવિધાઓ જેવી કે રસ્તા સારા જોઈએ, બ્લોક, ગટર લાઇન, પછી વીજળીની સુવિધા થઈ જાય, પાણીની સુવિધા થઈ જાય અને ખેડૂતોની સિંચાઈ માટેની જે પણ પદ્ધતિનો નવી વિકાસ કરવાની થાય એ પ્રમાણેના કામની મને વાત કરેલી છે. જે પ્રમાણે મેં ઉમેદવારી નોંધાઈ છે. જે આગળ જતાં એમાં વધારે પડતા વિકાસના કાર્યો જેવા કે ગામમાં શિક્ષણ માટેના કેવા પગલાં લેવા, રમતગમતના એ બધામાં ધ્યાન આપવા જરૂર છે. પહેલું કામ તો મારું ગટર લાઈનનું રહેશે, કારણ કે ગટર લાઈન કર્યા પછી મારે એના ઉપર બ્લોક અને રસ્તાનું કામ વ્યવસ્થિત કરવું છે. એના પછી વીજળીનું રહેશે, જે ઘરે ઘરે વીજળી પહોંચાડે અને જે પણ મતલબ કે શોર્ટ સર્કિટના પ્રોબ્લેમ રહે છે અમારી પાવર જનરેટરની જે ડીપી છે ત્યાં આગળ જે પણ શોર્ટ સર્કિટના પ્રશ્નો છે એને સોલ્વ પાયાના પ્રશ્નો તો માની લો કે ગારો થાય છે, જ્યાં આગળ બ્લોક નથી, જ્યાં સારા રસ્તા નથી, ગટર લાઈનની સુવિધા નથી, જ્યાં નળથી પાણી નથી પહોંચતું, એ માટે મને શકે અને એ કાર્યો કરવા આપણે પ્રતિબંધ. મારું ગામ મખિયાવ છે અને મખિયાવ ગામની પંચાયતની ચૂંટણી હાલમાં ચાલુ છે અને એ મખિયાવ ગામની અંદર હું અપક્ષ તરીકે લડી રહ્યો છું. ત્યારે મારા ગામના ઘણા બધા પ્રશ્ન છે એ હલ કરવા માટે આજે હું અપક્ષમાં નામ નોંધાવી અને ગામના સારા એવા વિકાસ થાય એ માટે હું આજે ફોર્મ ભરી અને અપક્ષમાં લડી રહ્યો છું. ત્યારે મારા ગામની હરેક સમસ્યા દૂર કરવા માટે હું અહીંયા લડી રહ્યો છું. ત્યારે મારા ગામનો સારો વિકાસ થાય એની માટે આજે જે મારો ઉમેદવારીમાં ફોર્મ નોંધાવ્યું છે, બસ એ કામ કરવા માટે આજે હું પંચાયતમાં લડી રહ્યો છું. બસ ફક્ત અને ફક્ત મારા ગામની મારે સેવા કરવી છે, બસ એ જ માટે હું લડી રહ્યો છું.